ડોક્ટર વિનોદ મીના, હું આપનું ઓનલાઈન સ્વયંપ્રભા પોર્ટલ પર હાર્દિક અભિવાદન કરું છું. અને આજના આ લેક્ચરમાં ડાયરેક્ટ ટેક્સની ચર્ચા કર્યા પછી આજે આપણે ઇનડાયરેક્ટ ટેક્સની ચર્ચા કરીશું. ડાયરેક્ટ ટેક્સ એટલે કે એવા કરવેરા જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી. પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે પરોક્ષ કરવેરા એક એવો કરવેરા છે કે જેમાં તમે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકો છો. આપણે જાણીએ છીએ તેમ રાજકોષીય નીતિ ના પ્રમુખ સાધન તરીકે કરવેરાનું આગવું મહત્વ છે. વિશ્વના તમામ દેશો માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રજા પાસેથી કરવેરા સ્વરૂપે આવક પ્રાપ્ત કરે છે અને તેનો લોકોના કલ્યાણ અર્થે ઉપયોગ કરે છે. અને જો તેઓ આવું કરતા હોય તો તેમાં કશું ખોટું નથી તેવું વિશ્વના તમામ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથથી ક્લાસિકલ ઇકોનોમિસ્ટ સુધીના અર્થશાસ્ત્રીઓ માનતા આવ્યા છે. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને આપણે કરવેરા તરીકે ઓળખીએ છીએ, જે રાજકોષીય નીતિના સાધનમાં સરકારની આવકનું એક મહત્વનું સોર્સ છે. તો એ કરવેરામાં બોજાના આધારે કરવેરાના બે પ્રકારો પડે છે, એક પ્રત્યક્ષ કરવેરા અને એક પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરાની સંપૂર્ણ માહિતી અને ચર્ચા આપણે ગત લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે વાત પરોક્ષ કરવેરાની છે. પરોક્ષ કરવેરા એટલે શું? પ્રત્યક્ષ કરવેરામાં જ્યાં સરકાર જે વ્યક્તિ પર કર નાખે છે તે વ્યક્તિ જ સીધી રીતે તે કરનો બોજો વહન કરે છે, તે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકતો નથી. જ્યારે પરોક્ષ કરવેરામાં વ્યક્તિ કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકે છે. તો જ્યારે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાતો હોય તેને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. જેમ કે વસ્તુવેરો, જીએસટી, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી, આ બધા જ એવા વેરા છે જે કંપની કે ઉત્પાદક ગ્રાહકો ઉપર ખસેડે છે. એટલે જે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો હોય તેને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. તો મિત્રો, હવે આજનો આ આપણો ટોપિક છે ઇનડાયરેક્ટ ટેક્સ ફીચર્સ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. Introduction, definition of tax, characteristics of indirect tax, merits of indirect taxes, demerits of indirect taxes and conclusion. તો આને આપણે બે ભાગોમાં ભણીશું. ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ સુધી આપણે આજે ભણીશું. ગેરફાયદા, તેના લાભાલાભ એટલે લાભો અને ગેરલાભો, તેનું મહત્વ અને તેની મર્યાદાઓ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. એકવાર ફરી, ટેક્સ ઇઝ અ કમ્પલ્સરી એમાઉન્ટ પેડ ટુ ધી ગવર્મેન્ટ વિધાઉટ એની ડિરેક્ટ રિવોર્ડ એન્ડ વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પેનલ્ટી. તો કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને આપણે મિત્રો કરવેરા કહીએ છીએ. એકવાર ફરી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો આપણે તફાવત પણ સમજી લઈએ. જ્યારે when a person cannot seek the burden of the tax on the other person is known as a direct tax. વ્યક્તિ જ્યારે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી ન શકે તેને પ્રત્યક્ષ કર કહેવાય છે, અને જ્યારે વ્યક્તિ કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકે તેને પરોક્ષ કરવેરા કહેવાય છે. when the person can shift the burden of the tax on the other person is known as indirect taxes. બીજું, the person directly paid the amount which is imposed by the government. It means there is no intermediator between government and the taxpayer. તો અહીંયા સરકાર અને કર ભરનારની વચ્ચે કોઈ પણ પ્રકારનો મધ્યસ્થી હોતો નથી. જે વ્યક્તિ પર સરકાર કર નાખે છે તે જ વ્યક્તિ સીધી રીતે તે કરનો બોજો વહન કરે છે. સામે, when the other person paid the amount to the government, it is indirect tax or indirectly. સરકાર માની લો કે આ ઘડિયાળ બનાવતી કંપની પર ટેક્સ નાખે છે અને એ કંપની પોતે ટેક્સ ભરવાને બદલે એનો બોજો ગ્રાહકો ઉપર ખસેડે છે, ત્યારે સરકારને આ ઘડિયાળ બનાવતા ઉત્પાદક પાસેથી સીધી રીતે કર મળવાને બદલે
એને ગ્રાહકો પાસેથી વાયા બીજી વ્યક્તિ પાસેથી કર મળે છે, એટલા માટે આને પરોક્ષ કર કહેવાય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ઇનડાયરેક્ટ ટેક્સીસ. ઓકે, પરોક્ષ કર પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણ છે આવકવેરો, સંપત્તિ વેરો, કંપની વેરો વગેરે. જ્યારે પરોક્ષ કરવેરાના ઉદાહરણ છે સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, આઈ મીન ટુ સે જીએસટી, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટેક્સ. મિત્રો, આવકવેરો એટલે વ્યક્તિની આવક જેની વધારે હોય એ વ્યક્તિ કર ભરે, પાડોશી ના ભરે. જેની સંપત્તિ વધારે હોય એ જ વ્યક્તિ કર ભરે, બીજો વ્યક્તિ કર ન ભરે. એટલે જેનો બોજો આપણે ખસેડી શકતા નથી. જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે તે વ્યક્તિ જ કર ભરે છે. જેમ કે પ્રત્યક્ષ કરવેરામાં આવકવેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો વગેરે. પણ પરોક્ષ કરવેરામાં ઉત્પાદક કે વેચનાર વસ્તુનો ટેક્સ અન્ય ઉપર ખસેડે છે. જેમ કે એન્ટરટેનમેન્ટ ટેક્સ, મનોરંજન વેરો. ખરેખર એ લક્ઝુરિયસ સેવાઓ અને એના કેટેગરીમાં ગવર્મેન્ટ કન્સિડર કરીને એના ઉપર થિયેટરના માલિકો પર સરકારે માનો કે ટેક્સ નાખ્યો, તો 20% ટેક્સ નાખ્યો. ફિલ્મની ટિકિટ 100 રૂપિયા હોય તો એ વ્યક્તિએ માની લો કે એ ટિકિટનો રેટ વધારીને થિયેટરના માલિકે 120 કર્યો અને નીચે ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ 20 રૂપીસ. સો 100 rupees is the price, 20 rupees is the entertainment tax and total price of the ticket is 120 rupees. તો આપણે જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે ખરેખર થિયેટરના માલિક પર નાખેલો ટેક્સ આપણે ભરીએ છીએ. and that's why it is known as indirect tax. તો સરકારને ડાયરેક્ટલી થિયેટરના માલિક પાસેથી ટેક્સની રકમ આવવાના બદલે ઇનડાયરેક્ટ વેમાં એને બીજા ગ્રાહકો પાસેથી તે ટેક્સ મળે છે. એ ફિલ્મ નિહાળનાર જે દર્શકો છે એમની પાસેથી સરકારને આવક મળે છે. એટલે અહીંયા કરનો બોજો અન્ય વ્યક્તિઓ ઉપર તે ખસેડે છે, શિફ્ટ કરે છે. અને એટલા જ માટે પરોક્ષ કરવેરો એ એક એવો કરવેરો છે જ્યાં કરનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકાય છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં આવું થઈ શકતું નથી. ત્યારબાદ ડાયરેક્ટ ટેક્સ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ ઇન ધ સોસાયટી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ જેમ વ્યક્તિની આવક વધતી જાય તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય. એટલે વધારે આવકવાળો વ્યક્તિ વધારે કર ભરે, ઓછી આવકવાળો વ્યક્તિ ઓછો કર ભરે અને સરકારની નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કર ભરવામાંથી મુક્તિ પામે. તો આમ આ કરનો બોજો એ ધનિકો પર વધારે અને ગરીબો પર ઓછો આવે છે અને તે કર ભરવાની શક્તિ અનુસાર, એટલે કે એઝ પર ધી એબિલિટી ટુ પે છે. અને એટલા જ માટે તેમાં ન્યાયિકતા અને સમાનતાનું ધોરણ રહેલું છે. જ્યારે પરોક્ષ કરવેરામાં વ્યક્તિ જે કર ભરે છે તે ધનિક હોય કે ગરીબ હોય એક સરખો કર ભરે છે. અને એટલા જ માટે તેમાં ન્યાયિકતા નથી. ઇટ ઇઝ નોટ અ જસ્ટિસ. કારણ કે જેની કર ભરવાની શક્તિ ન હોય તેમ છતાંય તે કર ભરે છે. તમે મને એવું કહેશો, હું એવું કહું તમને કે આ પેનની કિંમત માનો 120 રૂપિયા હોય, 100 રૂપીસની કિંમત પર 20 રૂપિયા સરકારે ટેક્સ નાખ્યો, તો ધનિક ખરીદે તો પણ 120 રૂપિયા આપીને 20 રૂપિયા ટેક્સ ભરે અને ગરીબ ખરીદે તો પણ ગરીબ 120 રૂપિયા આપીને 20 રૂપિયા ટેક્સ ભરે. તો તમે મને એવું કહો કે સર 120 રૂપિયાની પેન ગરીબ ના ખરીદે, ગરીબ સસ્તી પેન ખરીદે. પણ હું તમને એમ કહું કે આ પેનની જગ્યાએ જો એક ઇન્જેક્શન હોય, એક દવા હોય અને તેના ઉપર એક ગરીબની જે પેડલ રિક્ષા ચલાવે છે એનું બાળક કે એની માતા બીમાર પડે અને ડોક્ટર એને 2000 રૂપિયાનું ઇન્જેક્શન લખીને આપે, જેના ઉપર
માનો 400 રૂપિયા સરકારનો ટેક્સ હોય, માની લો ધનિક વ્યક્તિનો ડ્રાઈવર બીમાર થયો, એને પણ આ ઇન્જેક્શનની જરૂર છે, તો એણે પણ 2000 ચૂકવી અને 400 રૂપિયા ટેક્સ આપ્યો, અને પેડલ રિક્ષા ચલાવનાર વ્યક્તિએ પણ 2000ની કિંમત ચૂકવીને એમાં 400 રૂપિયા ટેક્સ ભર્યો. પણ આ બંને વ્યક્તિઓની કર ભરવાની જે ક્ષમતા છે, કેપેસિટી ઓર એબિલિટી ટુ પે, ઇટ્સ એબ્સોલ્યુટલી ડિફરન્ટ. એન્ડ ધેટ્સ વાય અહીંયા ધનિક હોય કે ગરીબ હોય, બધાને એક જ દંડે હાંકે છે. ખરેખર એવું હોવું જોઈએ નહીં. ધનિકોની કર ભરવાની શક્તિ વધારે છે, તો એની પાસેથી તમે વધારે કર લો તો એમાં કશું ખોટું નથી. અને તે કરની આવક તમે ગરીબો પાછળ ખર્ચો તો આવકની અસમાનતા ઘટે ને. ધનિકો પાસેથી જેની આવક વધારે છે એની પાસેથી તમે કર લીધા. નબળા વર્ગો છે, ગરીબ વર્ગો છે. મ્યુનિસિપાલિટી સ્કૂલમાં મિડ ડે મિલ્સના ભોજનમાં તમે યુઝ કર્યા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે એમને ઘર આપ્યા, JRY જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના, RLEGP રૂરલ લેન્ડલેસ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ, IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જવાહર રોજગાર યોજના, ટ્રાઇસેમ ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ફૂડ ફોર વર્ક, અંત્યોદય, મનરેગા, કેટલી યોજનાઓ છે. આવી ગરીબી ઉન્મૂલન અને બેરોજગારી માટેની ઘણી બધી યોજનાઓ જેનો લાભ સીધી રીતે ગરીબોને મળે છે. એવી યોજનાનો લાભ આપીને જનધન એકાઉન્ટમાં એ લોકોના એકાઉન્ટમાં સીધા સરકાર પૈસા ટ્રાન્સફર કરે. ખેડૂતો માટે સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને એનો લાભ આપે તો સમાજમાં ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટે. એક બાજુ સરકાર ધનિકોની આવક અને સંપત્તિ પરથી મોટા પ્રમાણમાં ટેક્સ કલેક્ટ કરે અને તેને ગરીબ વર્ગ પાસની ના અપલિફ્ટમેન્ટ માટે ખર્ચ કરે તો દેશમાં આવકની અસમાનતા ઘટે. જેની પાસે કર ભરવાની ક્ષમતા વધારે છે એની પાસેથી તમે કર લેશો તો એમાંથી કશું ખોટું છે નહીં, એ ભરી પણ દેશે. પણ જેની ક્ષમતા નથી, કેપેસિટી નથી, હી ઇઝ નોટ એબલ ટુ પે ધી ટેક્સ, એની પાસેથી તમે ટેક્સ લો એ ન્યાયિક નથી, એ યોગ્ય નથી. તો પ્રત્યક્ષ કરવેરા એ આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે એનો બોજો ધનિકો પર આવે છે. જ્યારે પરોક્ષ કરવેરામાં ધનિક હોય કે ગરીબ હોય એક સમાંતર દરે બધા ટેક્સ ભરે છે, માટે તે આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવતું નથી. ડાયરેક્ટ ટેક્સ એ આપણે સમજી ગયા. ઇન ઇન્ડિયન ઇકોનોમી 32 to 35% the proportion of the direct tax in total tax revenue. There is a 65 to 67% proportions of the indirect taxes in the total tax revenue. So Indian economy is dominated by the indirect taxes. તો ખરેખર ભારતની કુલ આવકમાં પરોક્ષ કરવેરાનો બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. પરોક્ષ કરવેરા એ વસ્તુઓ પરનો વેરો છે અને ભારત સરકારને મોટા ભાગે કરની આવક જે GDPમાંથી પ્રાપ્ત થાય છે એમાં પરોક્ષ કરનો હિસ્સો વધારે છે. હવે ખરેખર વિશ્વના દેશો તરફ દ્રષ્ટિપાત કરીએ તો ઇક્વેશન કંઈક અલગ છે. વિશ્વના દેશોમાં આપણે જોઈએ તો પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ એ 65 થી 70% છે, જ્યારે પરોક્ષ કરવેરાનું પ્રમાણ 30 થી 35% છે. ભારતમાં ઊંધું છે. ભારતમાં 65-70% પરોક્ષ કરવેરાનું છે પ્રભુત્વ અને 25-30% કે 35% એ ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કરનો પ્રભુત્વ જોવા મળે છે. ખરેખર આવું હોવાના કારણે દેશમાં આવકની અસમાનતામાં વધારો થાય છે કારણ કે આ પ્રકારની કર પ્રણાલીના લીધે ગરીબ વ્યક્તિઓ પર કરનો બોજો મિત્રો વધારે આવે છે. અને એટલા જ માટે વિશ્વના દેશો તરફ આપણે જો દ્રષ્ટિપાત કરીએ તો એ લોકોના કર માળખામાં પ્રત્યક્ષ કરવેરાનું પ્રભુત્વ અને તેનું પ્રમાણ વધારે જોવા મળે છે અને પરોક્ષ કરવેરાનું પ્રમાણ અને પ્રભુત્વ ઓછું જોવા મળે છે. તો આ પણ એક મર્યાદા છે. નાવ આપણે જો જોઈએ તો વાત એવી છે મિત્રો કે પ્રત્યક્ષ કરવેરામાં બોજો હવે એના હાઇલાઇટેડ આપણે સમજીએ તો જ આપણે આખા પ્રશ્નને સમજી શકીશું. પ્રત્યક્ષ કરવેરામાં બોજો ખસેડી શકાતો નથી, પરોક્ષ કરવેરામાં ખસેડી શકાય છે.
પ્રત્યક્ષ કરવેરા એઝ પર ધી એબિલિટી ટુ પે છે, પરોક્ષ કરવેરા એઝ પર ધી એબિલિટી ટુ પે નથી. પ્રત્યક્ષ કરવેરા આવકની અસમાનતા ઘટાડવામાં અને સામાજિક ન્યાય સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે પરોક્ષ કરવેરા આવકની અસમાનતા ઘટાડતા નથી અને સામાજિક ન્યાયની દ્રષ્ટિએ તે આદર્શ નથી. આવક વેરો, બક્ષિસ વેરો, સંપત્તિ વેરો, નફા પરનો વેરો એ પ્રત્યક્ષ વેરાના ઉદાહરણ છે, જ્યારે વસ્તુ પરનો વેરો, સેવા પરનો વેરો, મનોરંજન વેરો, ઇન્કમ એક્સપોર્ટ આયાત નિકાસ પરની જે ડ્યુટી છે એ પરોક્ષ કરવેરાના ઉદાહરણ છે. તો આ એના ઓલમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે. તે પછી ઇનડાયરેક્ટ ટેક્સના કેરેક્ટરિસ્ટિક્સ આ આપણે આજે ભણવાનું છે. તો સૌથી પહેલા ઇનડાયરેક્ટ ટેક્સીસ આર નોટ જસ્ટ બાય નથી, એમાં સમાનતાનું બિંદુ જળવાતું નથી, એ પણ એક મહત્વની બાબત છે. કેમ એબિલિટી ટુ પે નથી? આપણે હમણાં ચર્ચા કરી તેમ એક ગરીબ વ્યક્તિ જે રોજિંદી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એ વ્યક્તિનું બાળક માની લો કે ભૂખ્યું છે અને એના ખીચામાં માત્ર 5 કે 10 રૂપિયા પડ્યા છે, અને એના બાળકને ની ભૂખ સંતોષવા એ 5 રૂપિયાનું કે 7 રૂપિયાનું એક પાર્લેજીનું પેકેટ લે છે, એના બાળકને આપે છે, એને એવું કહે છે કે બેટા આ પાર્લેજીનું પેકેટ ખાઈ લે અને પાણી પી લે તો સૂઈ જા. જ્યારે કોઈ ધનિક વ્યક્તિની ગાડી આવીને ઊભી રહે છે, એ પોતાના કૂતરા માટે 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લે છે અને એ એના કૂતરાને ખવડાવે છે. પ્રશ્ન એ છે કે આ 5 કે 10 રૂપિયાના પાર્લેજીના પેકેટ પર 2 રૂપિયા ટેક્સ હોય તો એ તો ગાડીવાળા ધનિકે બી ચૂકવ્યો અને પેડલ રિક્ષાવાળાએ પણ ચૂકવ્યો, પણ ખરેખર આ બંનેની કર ભરવાની ક્ષમતા, એની કેપેસિટી એ અલગ અલગ છે. એન્ડ ધેટ્સ વાય indirect taxes are not as per the according to the ability to pay. As per the ability to pay નથી. હવે as per the ability to pay નથી એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ એવો થાય કે ડાયરેક્ટ ટેક્સીસ જે છે એ ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ એ બંનેમાં એક તાત્વિક ભેદ એ છે કે પ્રત્યક્ષ કરવેરા એ કર ભરવાની ક્ષમતા અને કેપેસિટી અનુસાર સરકાર ઉઘરાવે છે, કે જેની કર ભરવાની ક્ષમતા અને કેપેસિટી વધારે છે એ વધારે ભરે, જેની કર ભરવાની ક્ષમતા ઓછી છે તે ઓછા કર ભરે. પરંતુ પરોક્ષ કરવેરામાં એવું નથી. આ એક વાત. બીજી વાત, એનું બીજા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કેમ એ કર ભરવાની ક્ષમતા અનુસાર નથી. વાય ઇટ ઇઝ નોટ એઝ પર ધી એબિલિટી ટુ પે. તો એનો જવાબ એ છે મિત્રો, એનો જવાબ એ છે કે ઇટ ઇઝ નોટ એઝ પર ધી એબિલિટી ટુ પે. એક ખૂબ જ લક્ઝુરિયસ કાર, માની લો કે મર્સિડીઝ, પેટ્રોલ પંપ પર આવે છે ને પેટ્રોલ ભરાવે છે. તમે એ મર્સિડીઝ ચલાવનાર વ્યક્તિ પાસેથી પણ પેટ્રોલના 95 રૂપિયા માની લો કે લો છો, અને એક ગરીબ વ્યક્તિ સ્કૂટર લઈને આવે છે, માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એ વ્યક્તિ પાસેથી પણ તમે પેટ્રોલના 95 રૂપીસ લો છો. હવે એ મર્સિડીઝ ચલાવનાર વ્યક્તિ કે જેને તમે 4-5 રૂપિયા મોંઘું પેટ્રોલ પણ આપી દેશો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ફોર હિમ. બહુ ફરક નહીં પડે, કારણ કે ધનિક છે, એની ખરીદ શક્તિ અને પરચેસિંગ પાવર વધારે છે. પણ જે વ્યક્તિ ગરીબ છે એને તમે 3-4 રૂપિયા સસ્તું પેટ્રોલ આપશો, ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ ફોર હિમ. તો અહીંયા રિક્ષા ચલાવનાર કે સ્કૂટર ચલાવનાર વ્યક્તિ અને મર્સિડીઝ ચલાવનાર વ્યક્તિ, આ બંનેની આવકમાં બહુ મોટો ફેર છે, અને એમની આવકમાં બહુ મોટો ફેર હોવા છતાં પણ જો તમે બંને પાસેથી સરખો ટેક્સ લો છો તો આ યોગ્ય નથી, આ ન્યાયી નથી. ઇટ ઇઝ નોટ એઝ પર ધી
justification. It is not as per the ability to pay. તો પરોક્ષ કરવેરા તે કરદાન ક્ષમતા કે કર ભરવાની શક્તિના અનુરૂપ હોતા નથી અને પરિણામે તેનાથી આવકની અસમાનતા વધે છે. બર્ડન ઓફ ધી ટેક્સ કેન બી શિફ્ટેડ કમ્પ્લીટલી ઓર પાર્શિયલી. બહુ જ મહત્વનો મુદ્દો છે. માની લો કે આ એક વોચ છે, જેની કિંમત માની લો કે 1000 રૂપિયા હોય. સરકારે આ વોચ બનાવતી કંપની પર માનો કે 200 રૂપિયા ટેક્સ નાખ્યો. તો હવે કંપની પાસે કે આ વોચ બનાવનારા ઉત્પાદક પાસે એક કરતા વધારે વિકલ્પો છે. પહેલો વિકલ્પ, એના કોમ્પિટિટર્સ જે છે અને પોતાના પ્રોડક્ટનું સેલ વધારવા જો એ ઈચ્છતો હોય તો એવું પણ બની શકે કે એ સંપૂર્ણતઃ કર પોતે ભરી દે સરકારને અને આ ઘડિયાળની કિંમત 1000 ની 1000 રૂપિયા જ રાખે. તો અહીંયા કરનો બોજો સંપૂર્ણ રીતે ઉત્પાદક કે સરકારે જેના ઉપર નાખ્યો એ વ્યક્તિએ વહન કર્યો. પણ આવું બહુ ઓછું બનતું હોય છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવા છતાં પણ અમૂલનું પ્રોડક્ટ પોતાના પ્રાઇસ ના વધારે એવું લગભગ શક્ય હોતું નથી. અને ઇન્ટરનેશનલ લેવલ પર બેરલ દીઠ પ્રાઇસ વધે તેમ છતાંય પેટ્રોલના કિંમતો ના વધે અને આપણા દેશની પેટ્રોલિયમ કંપનીઝ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કે ઇન્ડિયન ઓઇલ, એ પેટ્રોલના પ્રાઇસ ના વધારે, ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધવા છતાં પણ એવું જનરલી બને નહીં. તેમ છતાં પણ આપણે એવું સમજીએ કે માની લો કે ઉત્પાદક સરકારે નાખેલા 1000ની મારી ઘડિયાળના પ્રોડક્ટ પર 200 રૂપિયાનો ટેક્સ નાખ્યો અને એ સંપૂર્ણ ટેક્સ માની લો કે ઉત્પાદકે પોતે ભોગવી લીધો. તેની કિંમત વધારા પરની અસર એણે નહિવત કરી અને એ શ્યોર કર્યું કે ભાઈ મારા પ્રોડક્ટનું સેલ વધે, મારી કંપનીની પ્રોડક્ટ માર્કેટમાં એક બ્રેન્ડ તરીકે એસ્ટાબ્લિશ થાય, લોકો એનો મહત્તમ ઉપયોગ કરે અને બીજા કોમ્પિટિટરના કમ્પેરિઝનમાં મારી વસ્તુની કિંમત ઓછી રહે તો ગ્રાહક વધારે ખરીદે. જો આ પર્પઝ હોય અને તેના સંદર્ભમાં એ કિંમત ઓછી રાખે અને સંપૂર્ણ કરનો બોજો પોતે વહન કરે તો આ કરની અસર કિંમત ઉપર આવતી નથી અને તેથી તે ગ્રાહકો પર આવતી નથી. આ એક વિકલ્પ. બીજો વિકલ્પ એ સંપૂર્ણતઃ ગ્રાહક પર ખસેડી દે. એટલે આની 1000 કિંમત હોય અને સરકારે આ ઘડિયાળ પર 200 રૂપિયા ટેક્સ નાખ્યો હોય તો વ્યક્તિ શું કરે? તો વ્યક્તિ એવું કરે કે એની કિંમત 1200 રૂપિયા કરી દે અને નીચે એવું લખી દે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુઝિવ ઓલ ટેક્सेस. તો જ્યારે આ ઘડિયાળ હું ખરીદું છું અથવા મારા જેવા ઘણા બધા બીજા ગ્રાહકો ખરીદે છે ત્યારે ખરેખર કંપની પર નાખેલો ટેક્સ હું અથવા મારા જેવા બીજા આ ઘડિયાળ ખરીદનારા લોકો એનો બોજો વહન કરે છે. અહીંયા ઉત્પાદકે કરનો બોજો સંપૂર્ણતઃ અન્ય વ્યક્તિ પર ખસેડી દીધો છે, એટલે કે ગ્રાહક પર ખસેડી દીધો છે. ત્રીજી જે પોસિબિલિટી છે એ છે કે 200 રૂપિયાના એ ટેક્સ વધારાની સામે 100 રૂપિયા ઉત્પાદક ભરે અને 100 રૂપિયા ગ્રાહક પર ખસેડે અને એ 1200 રૂપિયાની કિંમત રાખવાના બદલે એની કિંમત 1100 રૂપિયા રાખે, મેક્સ રિટેલ પ્રાઇસ 1100 ઇન્ક્લુઝિવ ઓલ ટેક્सेस. તો અહીંયા એણે સરકારે નાખેલો જે કર છે એનો અમુક હિસ્સો પોતે એ વહન કરે છે, અમુક હિસ્સો એ ગ્રાહક પર ખસેડે છે. આવું કરવાથી એ બે બાબતો શ્યોર કરે છે કે કિંમત બહુ વધે પણ નહીં અને એને બહુ વધારે નુકસાન પણ થાય નહીં. એટલે માનો કે એના બીજા હરીફ જે હોય એ સંપૂર્ણતઃ ગ્રાહક પર ખસેડે તો એ લોકોની ઘડિયાળ આ ઘડિયાળ કરતાં મોંઘી રહેવાની એક વાત. બીજું કે કંપની પોતાનું વેચાણ વધારવા ઈચ્છતી હોય તો તેને કિંમત ઓછી રાખવી પડે. તો જો સંપૂર્ણતઃ એ ગ્રાહક પર ખસેડશે તો સામાન્ય ભાવ સપાટી વધી જશે.
અને આ રીતે જો એ કરે કે અંશત પોતાના ઉપર જ પોતે જે બોજાનું વહન કરે એક, અથવા તો એવું બને કે એ સંપૂર્ણ તો પોતે અથવા તો આંશિક રીતે ગ્રાહક પર નાખે, તો આનાથી ફુગાવાનો દર પણ નિયંત્રિત રહે. ફુગાવાનો દર કેમ વધે છે? કારણ કે કરવેરા વધવાના કારણે ચીજ વસ્તુઓની કિંમતો પણ વધે છે. ચીજ વસ્તુની કિંમતો વધતા જનરલ ભાવ સપાટીમાં વધારો થાય છે. ફાઇન. તો આ પણ એક રીઝન છે. તો પરોક્ષ કરવેરામાં જે બર્ડન છે એ 3 રીતે ટ્રાન્સફર થઈ શકે છે. નંબર 1, zero burden transferred on the consumer, all burden exclusively bear by the producer. Number 2, all burden shifted on the consumer, zero burden bear by the producer. And number 3, partially, it means a little bit or half of the burden shift on the consumer and rest of burden paid by the producer. It is called partial burden shifted on the consumer. તો આ 3 શક્યતાઓ છે. એનો અર્થ એ થયો કે પરોક્ષ કરવેરાનું બીજું મહત્વનું ઉદાહરણ છે કે તે ટ્રાન્સફરેબલ છે. તે રૂપાંતર બીજા ઉપર, એટલે એનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. એનો બોજો બીજાને વહન કરી શકાય છે, બીજા ઉપર તે બોજો ખસેડી શકાય છે, ઇનફેક્ટ શિફ્ટ કરી શકાય છે. જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં આપણે ભણ્યા છીએ કે ત્યાં કરનો બોજો વહન બીજા ઉપર કરી શકાતો નથી. એટલે આ આપણે 2 મહત્વના મુદ્દા સમજ્યા. હવે ત્રીજો મહત્વનો મુદ્દો સમજીએ. Tax evasion is less in compared to direct taxes. આનો અર્થ એવો થાય કે પ્રત્યક્ષ કરવેરા કરતા પરોક્ષ કરવેરામાં કરચોરી ઓછી થાય છે. નથી થતી એવું નથી. કરનારા તો કરચોરી કરશે જ અને કરે જ છે. બારોબાર બિલ બતાવ્યા વગર વેચી દેવું, ગ્રાહક પણ એના માટે જવાબદાર છે. જ્યારે એવું કહે છે કે આના ઉપર 18% જીએસટી લાગશે, હું પાકું બિલ બનાવીને આપી દઉં, ત્યારે તમે સામેથી એઝ અ ગ્રાહક એવું કહો છો કે કોઈ પાકા બિલની જરૂર નથી, હું તમને વર્ષોથી ઓળખું છું, તમારું એક કાર્ડ આપી દો, એના ઉપર લખી દો, કંઈ પ્રોબ્લેમ હશે તો અમે આવી જઈશું, વગેરે વગેરે વગેરે. ખરેખર ગ્રાહકે બિલ લેવું જોઈએ, પણ આપણે લેતા નથી. એવું તમે પણ કરો છો, બધા લોકો એવું કરતા હોય છે. તો અહીંયા થાય છે શું કે જે પ્રોડ્યુસર છે ને એને પણ ફાયદો હોય છે, એટલા માટે બોલતો નથી. એને ફાયદો એ હોય છે કે આ રીતે વગર બિલે લઈ જનારા વ્યક્તિઓ તેને, એટલે કે ઉત્પાદકને, એવી શક્યતાઓ ભરપૂર આપે છે કે જ્યાં એ કરની ચોરી કરે. એટલે એ શું કરે છે? એ વ્યક્તિ સરકારને જે બિલ દ્વારા વેચાણ થયું એ જ દર્શાવે છે અને કહે છે કે મને આટલી આવક મળી, પણ એણે વગર બિલે જે વેચાણ કર્યું છે એની તો કોઈને જાણ નથી. એટલે આવું કરીને એ ઓછા ટેક્સના સ્લેબમાં આવે છે. એનાથી દેશને તો નુકસાન થાય જ છે, ગ્રાહકને પણ નુકસાન થાય છે. કારણ કે જ્યારે એની વોરંટી અને ગેરંટીની વાત આવે છે, તમારી પાસે બિલ હોતું નથી, એટલે કંપની એને કન્સિડર કરતી નથી. આનો અર્થ એ થયો કે પરોક્ષ કરવેરામાં પણ ચોરી તો થાય જ છે, પણ પ્રત્યક્ષ કરવેરા કરતા ઓછી ચોરી થાય છે. એનું કારણ શું છે? તો પ્રત્યક્ષ કરવેરાનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી, અને જ્યારે તે અન્ય પર ખસેડી શકાતો નથી એટલે પ્રત્યક્ષ કરનો બોજો જાતે જ પોતે જ વહન કરવો પડે છે. અને જ્યારે પ્રત્યક્ષ કરનો બોજો જાતે પોતે જ વહન કરવો પડે છે તો થાય છે શું? તો એવું થાય છે, જાતે વહન કરવો પડે છે ત્યારે એવું બને છે કે વ્યક્તિ તે કરને બચાવવાના પ્રયત્નો કરે છે. વ્યક્તિને એવું લાગે છે કે 30% આટલો ઊંચો ટેક્સ, અને માટે તે
10 લાખની આવક પર 3 લાખ રૂપિયા મારે ચૂકવવાના, તો વ્યક્તિ તેને બચાવવાના પ્રયત્નો કરે છે અને તેમાંથી કરચોરીનો જન્મ થાય છે. સંપત્તિમાં પણ એવું છે. વ્યક્તિ અન્યના નામે સંપત્તિ કરી દે છે, કુલ સંપત્તિનું પ્રમાણ ઓછું દર્શાવે છે. સ્ત્રીઓના નામે સંપત્તિ કરે છે એટલે એને કસ્ટમ ડ્યુટી અને રજિસ્ટ્રી ખર્ચ ઓછો ભરવો પડે છે, જંત્રી ઓછી ભરવી પડે છે અને તેની સંપત્તિ પણ વેચાઈ જાય છે. એટલે અહીંયા ઘણા બધા એવા લૂપિંગ હોલ્સનો ફાયદો લઈને લોકો કરચોરી કરતા હોય છે. તો પ્રત્યક્ષ કરમાં ચોરી થાય છે અને પરોક્ષ કરમાં ચોરી નથી થતી ટેક્સની, એવું નથી. પણ પ્રત્યક્ષ કરમાં જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે તે વ્યક્તિ જે કર ભરે છે અને માટે એ વ્યક્તિ એ કરથી બચવા માટે કરચોરી કરે છે. પણ જ્યારે પરોક્ષ કરવેરામાં એ કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે, એવું માલિકને ઉત્પાદકને ખબર છે, તો આપણે કોઈ પણ કામ એવું કેમ કરવું કે રાત્રે ઊંઘ ના આવે, સરકારની સ્કૂટની કે કોઈ રેડ પડે અને એમાં મારે બધા હિસાબો આપવા પડે. ફાઇન, આની કિંમત પર સરકારે 200 રૂપિયા ટેક્સ નાખ્યો તો કોઈ વાંધો નહીં ને, હું એની કિંમત 1200 રૂપિયા કરી દઈશ. મારા ખીચામાંથી ક્યાં પૈસા જઈ રહ્યા છે? જે ગ્રાહક ખરીદશે એ એની કિંમત ચૂકવશે. એટલે ખરેખર ગ્રાહક જ્યારે 200 રૂપિયા 1200 રૂપિયા કિંમત ચૂકવે છે તો એ 200 રૂપિયા તો ટેક્સ સ્વરૂપના છે, તો મને તો મારા પૈસા મળી જ ગયા. તો હું ચોરી શા માટે કરું? એના કરતા હું ઈમાનદારીથી ટેક્સ ભરી અને દેશના ડેવલપમેન્ટમાં કોન્ટ્રીબ્યુટ કરું અને કોઈ પણ એવું કામ ના કરું કે જેથી હું લીગલ સ્કૂટનીમાં આવું. આવું પણ લોકો વિચારે છે કે આપણા ખીચામાંથી પૈસા જતા હોય તો આપણને દુઃખ થાય ને, પણ પ્રત્યક્ષ કરવેરામાં તો આપના ખીચામાંથી જ પૈસા જઈ રહ્યા છે. જેના પર સરકાર કર નાખે છે એને જે કર ભરવાનો છે, જેમ કે આવક વેરો, જેમ કે સંપત્તિ વેરો, જેમ કે નફા વેરો, જેમ કે બક્ષિસ વેરો. કોણ બનેગા કરોડપતિમાં કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયા જીતે છે તો અમિતાભ બચ્ચન ભલે એને 1 કરોડ રૂપિયાનો ચેક આપે છે, પણ એ પૂરેપૂરી રકમ એને મળતી નથી, કારણ કે ગિફ્ટ ટેક્સ પર લગભગ 33 થી 35% ટેક્સ છે. તો એટલા રૂપિયા કપાઈને 67 કે 65 લાખ રૂપિયા જે એને મળતા હોય છે. હવે તમે એવું સમજો કે આ સંદર્ભમાં કર ચોરી કેવી રીતે થાય? તો કોણ બનેગા કરોડપતિમાં તો વ્યક્તિ નજરે છે, સામે છે, એને પ્રાઇઝ મળ્યું છે, બધાને ખબર છે એટલે એ ટેક્સ કપાશે. પણ ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે કોઈક સગાવાલો કોઈ વ્યક્તિને ગિફ્ટ કરે છે અને એની ક્યાંય નોંધ હોતી નથી. પરિણામે એ વ્યક્તિ ટ્રાન્ઝેક્શન બતાવશે જ નહીં. કેપિટલ ગેઇનમાં તમે આવો આકારણીમાં અને તમારી સંપત્તિની કિંમત બમણી થઈ જાય, તમને અસાધારણ નફો મળતો હોય ત્યારે સરકાર તમને કેપિટલ ગેઇન અંતર્ગત આકારણીમાં લે છે. ત્યારે તમે ખરેખર દસ્તાવેજ ઓછાનો કરો છો તો તમે આકારણીમાંથી મુક્ત થઈ જાઓ છો અને આ રીતે તમે ટેક્સની ચોરી કરો છો. તો પ્રત્યક્ષ કરવેરામાં જે વ્યક્તિની આવક વધારે, જેની સંપત્તિ વધારે, જે વ્યક્તિને લાભ થયો હોય તેને જ કર ભરવો પડે છે. માટે એ વ્યક્તિ તે કરને છુપાવવાના, બચાવવાના પ્રયત્ન કરે છે અને ખબર છે કે પૈસા મારા ખીચામાંથી જ જઈ રહ્યા છે, હું આનો બોજો અન્ય પર ખસેડી શકતો નથી અને એટલા માટે એ કરની ચોરી કરે છે. અને એટલા જ માટે પ્રત્યક્ષ કરવેરામાં કરની ચોરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ટેક્સ એવિએશન ઇઝ હાયર ધેન ધી ઇનડાયરેક્ટ ટેક્સીસ. પણ ઇનડાયરેક્ટ ટેક્સમાં ઉત્પાદકને ખબર હોય છે કે આપણા ખીચામાંથી પૈસા જઈ નથી રહ્યા, તો આપણે શું કરવા? ટેક્સની, કરની ચોરી કરવી, એના કરતા ટેક્સ ભરી દેવો સારો. જીએસટી નું રિબેટ તમને મળવાનું છે અને એમાં પણ એનો બોજો ગ્રાહક પર ખસેડી દેવામાં આવે છે, તો પછી કરચોરી શું કરવા કરવી?
એના કરતાં નિરાતે ઊંઘ આવે એવું કામ કરવું અને ઈમાનદારીથી આપણો ટેક્સ ભરી દેવો, એનો બોજો આપણા ઉપર તો આવી નથી રહ્યો. તો એક આ પણ વિચારધારા છે. પરંતુ હમણાં મેં કહ્યું તેમ પરોક્ષ કરવેરામાં કરની ચોરી નથી થતી એવું નથી હોતું મિત્રો. ચોરી તો થાય છે અને થતી રહેશે, કારણ કે એના લૂપિંગ હોલ્સ એવા છે. કારણ કે વ્યક્તિઓની માનસિકતા તમે ક્યારે પણ બદલી નહીં શકો. બહુ સ્ટ્રોંગ ફાઉન્ડેશન અને બહુ સ્ટ્રોંગ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ, કેરેક્ટર બિલ્ડિંગ, એ જ આ શક્ય બનાવશે. ટેકનોલોજી એવી કે કોઈ બી વ્યક્તિ એ છટકામાંથી બચી શકે નહીં. પણ ખબર નહીં એ ઘડીને આવતા વર્ષો વીતી જશે. કારણ કે આપણા દેશમાં કાયદા પછી બને છે, પણ એને કેવી રીતે તોડવા એ પહેલા નક્કી થઈ જતું હોય છે. અને એટલા માટે ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ મેન્ટેન ઇટ. જેમ કે એક રાજા એવું કહ્યું કે ભાઈ હું એક ભગવાન શિવનું મંદિર બનાવ્યું છે અને એ શિવના મંદિરમાં શિવલિંગનો અભિષેક કરવાનો છે અને એમાં મારી પ્રજાના દરેક ઘરમાંથી 1 લોટો દૂધ જોઈએ અને બધાનું કોન્ટ્રીબ્યુશન જોઈએ. સવારે મંદિરની ભગવાન શિવના શિવલિંગની પૂજા થશે, તમારા દ્વારા આપેલા દૂધ વડે અભિષેક થશે. હવે રાજકુંડ બનાવ્યો, દરેક વ્યક્તિઓ સાંજ પડ્યા પછી ત્યાં દૂધ રાજકુંડમાં નાખવા માટે ગયો. તો એક વ્યક્તિએ એવું વિચાર્યું કે બધાએ તો દૂધ નાખ્યું છે જ ને, હું એમાં પાણી નાખીશ તો એ પાણી દૂધમાં ભળી જશે અને કોને ખબર પડશે કે મેં પાણી નાખેલું. એ સમયમાં કોઈ સીસીટીવી કેમેરા તો હતા નહીં. પણ સવારે ઉઠીને જોયું તો આખો કુંડ પાણીથી જ ભરેલો હતો. જેવું એ વ્યક્તિ વિચારતો તો એવું બધાએ વિચાર્યું અને કોઈ એમાં દૂધ ના નાખ્યું. તો અહીંયા વાત માત્ર એટલી છે કે સરકાર તો નૈતિકતાના ધોરણે ઘણી મોટી અને ઘણી બધી વખત લોકોને હાકલ કરે છે કે તમે ટેક્સ ભરો છો એ કોઈ ગુનાહ કે દંડની રકમ નથી. તમે કરવેરા ભરીને રાષ્ટ્રના સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમૂલ્ય ફાળો આપો છો અને તમારા દ્વારા ભરેલી ટેક્સની રકમથી જ આંતરમાળખાકીય સુવિધાઓ, રેલવે, રોડ, રસ્તા, વીજળી, બેન્કિંગ આ બધું પૂરું પાડવામાં આવે છે. તો એ આનંદની અને ગૌરવની વાત છે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો પરંતુ લોકો તેમ છતાં પણ આ નૈતિકતાના ધોરણે આ કરેલી અપીલને ફોલો કરતા નથી. એટલે કરચોરી તો રહેવાની. હવે એનાથી થાય છે શું? ટેક્સ એવિએશનથી કે કરચોરી થવાના કારણે દેશની અંદર એક સમાંતર અર્થવ્યવસ્થા ઊભી થાય છે, જેને આપણે કાળા નાણાંની વ્યવસ્થા કહીએ છીએ. હવે બ્લેક મની જેટલું વધે છે, કારણ કે લોકો કર ભરતા નથી, ગેરકાયદેસર રીતે કમાયેલી એ આવક જે ચોપડે દર્શાવાતી નથી. એટલે તમે જ્યારે બ્લેક મની જનરેટ થાય છે, શેના કારણે? તો કે કરચોરીના કારણે. કરચોરી શેના કારણે જનરેટ થાય છે? તો કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરવેરા જેવા કરવેરાના કારણે. વ્યક્તિ પોતે કર ભરવાના બદલે અન્ય પર ખસેડે છે અને ઘણી વખત એવું પણ કરે છે કે બારોબાર બિલ બનાવ્યા વગર વસ્તુઓને વેચે છે અને પરિણામે તે ટોટલ ટર્નઓવર ઓછું બતાવે છે. તો ચોરી તો થાય છે, પરંતુ એ ચોરી થવાના કારણે જે બ્લેક નાણાંનું, બ્લેક મનીનું સર્જન થાય છે તે અર્થતંત્ર માટે અત્યધિક જોખમકારક હોય છે. કારણ કે બ્લેક મની જનરેટ થાય ત્યારે સરકાર પાસે નાણાંના પુરવઠાના એ ડેટા હોય છે જે ડેટામાં વ્યક્તિઓએ પોતાના રિટર્ન ફાઇલ કર્યા છે. અને વ્યક્તિ પોતાના રિટર્ન ફાઇલ કરે છે ત્યારે બરાબર, એ બહુ જ મહત્વનું છે કે વ્યક્તિ પોતાનું રિટર્ન ફાઇલ કરે છે ત્યારે પ્રત્યક્ષ કરવેરામાં જો એને પ્રાઇવેટ સેક્ટરથી અથવા તો ચેક દ્વારા રકમ ના મળી હોય તો તે પોતાની આવક ઓછી બતાવીને નીચેના સ્લેબમાં જાય છે અથવા તો નીલ રિટર્ન ફાઇલ કરે છે. સરકાર પાસે આ રિટર્ન ફાઇલ કરેલા વ્યક્તિઓના ડેટાના આધારે નાણાંના પુરવઠાની વિગત હોય છે.
પણ જે વ્યવહારો ટેબલ નીચે પડદા પાછળ થયા હોય એ કોણે જોયા છે અને કોને ખબર છે? જંગલ મેં મોર નાચા કિસને દેખા, નોબડી. તો અહીંયા થાય છે એવું કે વ્યક્તિઓ પોતાની આવકના સાચા અંદાજો ના આપવાના કારણે કાળું નાણું સર્જાય છે, અને કાળા નાણાંના કારણે અર્થતંત્રમાં રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિની અસરકારકતા ઓછી થાય છે, કારણ કે સરકાર નાણાકીય નીતિ એટલે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ. પરિણામે સરકાર એવું વિચારે છે કે આટલા કરોડ બ્લેક મની હશે હશે હશે, નોટ શ્યોર, દે આર એઝ્યુમિંગ, દે આર એસ્ટિમેટેડ કે ભાઈ આટલું હશે, અને એટલા રૂપિયા લોકો પાસેથી કે સમાજમાંથી ઓછા કરી દેવામાં આવે તો દેશમાં ફુગાવો અંકુશમાં આવે. પણ તેમ છતાંય ના આવે, કારણ કે તમે એવું માનો છો કે 200 કરોડ રૂપિયા લોકો પાસે વધારાના છે, તો આપણે કરવેરાનો દર વધારીને કે વ્યાજ દર વધારીને કે અન્ય નાણાકીય નીતિના સાધનોની મદદ લઈને આપણે શું કરીએ? આ લોકો પાસેનો પર્ચેસિંગ પાવર આપણી પાસે લઈ લઈએ. પણ શું આટલું સરળ તમને લાગે છે? એટલું આ સરળ છે? તેનો જવાબ છે નો. It is quite difficult. It is quite difficult. તો કરની ચોરી વ્યક્તિ એટલે માટે કરે છે કારણ કે તેને જાતે કર ભરવો પડે છે. પરોક્ષ કરવેરામાં તે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે, અને અન્ય પર ખસેડી શકાતો હોય તો એમાં કર ચોરી નથી થતી એવું નહીં, પરંતુ પ્રત્યક્ષ કરના પ્રમાણમાં ઓછી થાય છે. ત્યારબાદ સ્પેશિયલ રોલ ઇન સોર્સ ઓફ ઇન્કમ ઓફ ધી ગવર્મેન્ટ. સી, તમને યાદ હશે 1930માં અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો. હાઉ સ્માર્ટ દે આર, યુ નો. જો પ્રત્યક્ષ કરવેરાની મર્યાદા શું છે? નંબર 1, 5 લાખથી ઓછી આવક કમાનાર વ્યક્તિઓને કરવેરામાંથી મુક્તિ. તો ભારતનો તો બહુ મોટો વર્ગ ગરીબો અને મધ્યમ વર્ગીયનો છે, જે લોકોની આવક 5 લાખ કરતા ઓછી છે વાર્ષિક. એટલે 20-25 રૂપિયા મહિને કમાનાર લોકો તો નીકળી જ ગયા બહાર, એ લોકોને ટેક્સ ભરવાનો જ નથી. નંબર 2, ખેતીને તમે રિલેક્સેશન આપ્યું છે, અને ખેતીને રિલેક્સેશન આપવાના કારણે જેટલા પણ ખેડૂતો છે રિટર્ન ફાઇલ કરે છે, અથવા તો જે લોકો બિઝનેસમેન અને પોતાનું ફાર્મ ધરાવે છે, એ પોતાની અમુક રકમ એક ખુશીના સ્વરૂપે દર્શાવે છે. બોગસ મિલ તો માર્કેટમાં મળે જ છે. તો અહીંયા થાય છે શું? તો કે અહીંયા એ થાય છે કે પ્રત્યક્ષ કરવેરામાં એક, 5 લાખથી ઓછી આવક કમાનાર વ્યક્તિઓ નીકળી ગયા. બીજું, ખેતી પર કર ન હોવાના કારણે લગભગ 65 થી 68% નીકળી ગયા. બરાબર? તો આ 70% તો આ જ થઈ ગયા. શું 20% લોકો ભારતમાં 15-20% લોકો ભારતમાં 5 લાખથી ઓછી આવક કમાનાર નહીં હોય? તો 65 ને 15 ગણો તો 80 થઈ ગયા. શું ભારતની અંદર 10-15% લોકો એવા નહીં હોય જે લોકો કરની ચોરી કરતા હશે? ઓબ્વિયસલી, કદાચ ડેટા નથી, વધારે હશે, પણ તો રહ્યા કેટલા? 5% લોકો, 60% લોકો. તો ડાયરેક્ટ ટેક્સ પ્રત્યક્ષ કરવેરામાં 5 થી 7% લોકો જ કર ભરે છે. અને પછી આપણે બૂમ પાડીએ છીએ કે સરકાર અમને અહીંયા રોડ નથી, અહીંયા બ્રિજ નથી, આ અંડર ટનલ હોવી જોઈએ, આમ તેમ. બટ આર યુ ઓનેસ્ટલી પેઇંગ ધ ટેક્સ? A big question mark. Only 5 or 7% of the total population, they are paying direct taxes. And that's why the government must have to rely on indirect taxes. જો કે પરોક્ષ કરવેરા એ ન્યાયિકતા અને સમાનતાની દ્રષ્ટિએ યોગ્ય નથી, પણ સરકારને જેટલી આવક મળવી જોઈએ એટલી મળતી નથી. એક તો આવકવેરાનો મહત્તમ દર 30%. એમાં પણ સરકારે મેડિક્લેમ, LIC, બીજી બધા ઇન્વેસ્ટમેન્ટને કરવેરામાંથી મુક્તિ આપી. એ લૂપિંગ હોલનો લોકો ફાયદો લે છે કે સરકારને પૈસા જાય, એના કરતાં મારી બચત થાય, ભવિષ્યમાં મારા પરિવારને સિક્યોરિટી મળે, ભવિષ્યમાં એ રકમ મને પરત પણ મળશે. then why should I pay the tax? I have to take such a policy. તો અહીંયા શું થાય છે કે પ્રત્યક્ષ કરવેરા
એ બહુ જ ઓછા લોકો ભરે છે અને બહુ વેરી નેરો બેલ્ટ અંડર ધી બર્ડન ઓફ ધી ડિરેક્ટ ટેક્સ. તો અંગ્રેજો મિત્રો ગાંડા નહોતા, બહુ જ સ્માર્ટ હતા. પરોક્ષ કરવેરામાં એમણે એવું વિચાર્યું કે ચાલો પ્રત્યક્ષ કરવેરા તો ખેડૂતો આવે છે, બીજા નબળા વર્ગો આવે છે, આમ છે ને તેમ છે. લોકો પોતાની આવકના સાચા હિસાબો દર્શાવતા નથી. અંગ્રેજો પાસે આકારણી કરવા માટે એટલું મોટું તંત્ર અને માણસો હતા નહીં, એટલે એ રિલાય કરતા હતા જમીનના ટેક્સ પર. ફાઇન, એટલે કે પરોક્ષ કરવેરા પર. તો અહીંયા વાત માત્ર એટલી છે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે જે અંગ્રેજોએ નાખ્યા, તે લોકો બહુ સ્માર્ટ હતા. એમણે મીઠા ઉપર ટેક્સ નાખ્યો કે કોઈ બાકાત જ ના રહે ને. અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, એ વૃદ્ધ હોય, એ યુવા હોય, એ બાળક હોય, એ સ્ત્રી હોય, એ પુરુષ હોય, એ ગુજરાતથી હોય, એ અરુણાચલ પ્રદેશથી હોય, એ જમ્મુ કાશ્મીરથી હોય કે કેરલાથી હોય, દરેક વ્યક્તિએ ટેક્સ ભરવો પડશે. કારણ કે દરેક વ્યક્તિ મીઠું તો ખાય જ છે. આપણે મીઠા વગરનું શાક ખાઈશું તો કે નો. તો તમે એવી વસ્તુ પર ટેક્સ નાખો જે લગભગ સમાજના દરેક વ્યક્તિ ઉપયોગ કરતા હોય, જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, જેમ કે મોબાઈલના ઇન્ટરનેટ કનેક્શન અથવા તો રિચાર્જની જે કૂપન છે. તમે એવી વસ્તુઓ પર ટેક્સ નાખો કે જે વસ્તુઓ એક તો લક્ઝુરિયસ હોય અને એના વગર લોકોને ચાલે તેમ ના હોય. તો અહીંયા થાય શું કે પ્રત્યક્ષ કરવેરા એ આવકનું મર્યાદિત સાધન છે, જ્યારે પરોક્ષ કરવેરા તે આવકનું બહુ જ મહત્વનું અને પ્રમાણમાં મોટું સાધન છે. જ્યારે મીઠા ઉપર ટેક્સ નાખવામાં આવ્યો ત્યારે મહાત્મા ગાંધીજીએ દાંડી માર્ચ કરી 1930માં, અને કોચરબ આશ્રમથી શરૂ કરીને તે દાંડી એક જગ્યા છે જ્યાં મીઠાનું ઉત્પાદન થાય છે, ત્યાં સવિનય કાનૂનનો ભંગ કર્યો મહાત્મા ગાંધીજીએ. એટલે પરોક્ષ કરવેરાનું જે પ્રમાણ છે આપણા અર્થતંત્રમાં એ 65 થી 70% છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ એ 30 થી 35% છે. એટલે વેન વી આર ટોકિંગ અબાઉટ ધ ફીચર્સ ઓફ ધી ઇનડાયરેક્ટ ટેક્સીસ, તો એનું સૌથી મહત્વનું કારણ એ છે કે ઇનડાયરેક્ટ ટેક્સીસ એ જે પરોક્ષ કરવેરા છે, એ પરોક્ષ કરવેરાની આવક કુલ આવકમાં પ્રત્યક્ષ કરવેરા કરતા વિશેષ અને વધારે હોય છે. You got my point? Okay. એ પછી flexibility in tax structure. Now what do you mean by flexibility? ફ્લેક્સિબિલિટીનો મતલબ એવો થાય કે સમયના આધારે, પરિસ્થિતિઓના આધારે, અર્થતંત્રમાં આવતા પ્રવાહો અને બદલાતા મૂલ્યોની આધારે કરવેરાના દર, તેના માળખા અને તેના સ્લેબમાં ચેન્જીસ કરી શકાય છે. આ બહુ મહત્વની વાત છે. જેમ કે ભારત નું ચીન કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, 1. ભારતમાં કોરોના જેવી મહામારી નીકળી પડે, 2. તો આ સંજોગોમાં સરકાર જો લોકો પર ટેક્સ નાખે તો સામાજિક ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય નથી. તેનાથી લોકોનો રોષ વધે છે, આક્રોશ વધે છે, સરકારનો વિરોધ થાય છે. એટલે એ ટેકનિકલી યોગ્ય નથી. એટલે આવા કુદરતી હોનારત કે યુદ્ધ કે આકસ્મિક કે ઇમરજન્સીના સમયમાં સરકાર કરવેરાનો દર ઘટાડે છે. પણ જ્યારે અર્થતંત્ર સુદૃઢ હોય, સમૃદ્ધ હોય, ભાવ વધી રહ્યા હોય, ત્યારે સરકાર એવું બની શકે, એવું કરે છે કે તે કરનો બોજો વધારે નાખે છે. આમ દેશની આર્થિક પરિસ્થિતિઓની અનુસંધાનમાં કરવેરામાં વધઘટ થતી જોવા મળે છે. પણ આવું પ્રત્યક્ષ કરવેરામાં થાય છે. પરોક્ષ કરવેરામાં તો એ વસ્તુ કોઈ બી ખરીદે એને સરખો જ ટેક્સ ભરવો પડે છે. એટલે પ્રત્યક્ષ કરવેરા એ ફ્લેક્સિબલ છે, સમય અને અર્થતંત્રની પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર કરી શકાય છે અને થઈ શકે છે. આવું જ ફ્લેક્સિબિલિટી વાળું તત્વ એ ડાયરેક્ટ ટેક્સમાં પણ છે. અને તમે જુઓ તો ડાયરેક્ટ ટેક્સ કરતા ઇનડાયરેક્ટ ટેક્સ, એના ફીચર્સ એકદમ એક્ઝેક્ટ એના ઊંધા છે. જો ઇનડાયરેક્ટ ટેક્સ
not judged by ability to pay, but direct taxes are judged as per the ability to pay. Burden of the tax can't be shifted completely or partially, can shifted partially, but in direct tax, burden of the tax cannot be shifted on the other person. Tax evasion is less in direct tax, but direct tax evasion is high. Special role in source of income of the government. ગવર્મેન્ટના ઇન્કમ સોર્સનું મહત્વનું સાધન એટલા માટે છે કારણ કે સરકારને 65% થી 70% રકમ એ માત્ર ને માત્ર પરોક્ષ કરવેરા, વસ્તુ પરનો વેરો, પેટ્રોલ ડીઝલ પરનો વેરો, દવાઓ પરનો વેરો, જીવન જરૂરિયાતની વસ્તુઓ પરના વેરા સ્વરૂપે મળે છે. એટલે ગવર્મેન્ટના ઇન્કમમાં પણ આ પરોક્ષ કરવેરા એ મહત્વની ભૂમિકા ભજવી છે. મેં તમને કહેલું કે તેમણે દાંડી ભૂલ અને મહાત્મા ગાંધીજીની જે 1930માં દાંડી યાત્રા કરેલી અને તેમાં એક કોચરબ આશ્રમથી નીકળેલી એક સામાન્ય વ્યક્તિઓની જે ટોળી છે એ વિશાળ જન સમુદાયમાં ફેરવાઈ ગઈ હતી મિત્રો. એટલે એ કરવેરા જે છે એ સરકારની આવકનો મહત્વનો સાધન છે. When we are talking about the indirect taxes, flexibility એ પરિવર્તનશીલ છે, તેમાં ફેરફાર શક્ય છે. જ્યારે ફ્લેક્સિબિલિટી ડાયરેક્ટ ટેક્સમાં પણ છે, એમાં પણ ફેરફાર શક્ય છે. એટલે આ કોમન લખવાનું. 6 people carry the burden of the tax unknowingly, બહુ મહત્વનું છે. એવું કહેવાય છે, જો મિત્રો મેં સરકારને આજ દિન સુધી બીંગ અ ગવર્મેન્ટ એમ્પ્લોયી કેટલા રૂપિયા ચૂકવ્યા ટેક્સ સ્વરૂપે, તો હું એક મારો પાસવર્ડ નાખું અને આઈટી રિટર્ન ખોલું તો મારા છેલ્લા 10 વર્ષના રિટર્ન કરેલા બધા જ સ્ટેટમેન્ટ આવી જાય, તો મને ખબર પડે કે મેં આ 10 વર્ષમાં એનું ટોટલ કરતા સરકારને આર્થિક વિકાસ માટે આટલા રૂપિયા આપ્યા છે. તો એમાં સિવિક કોન્શિયસનેસ છે. વેન યુ આર ટોકિંગ અબાઉટ ડાયરેક્ટ ટેક્સ ના, મેં આ રોડ, રસ્તા, બ્રિજીસ, આ ઇન્ટરનેટની સુવિધાઓ, આ માળખાકીય સુવિધાઓ, આ બધામાં મારો પણ ક્યાંક ભાગ છે. એક ઇમારત જો બની છે તો એમાં એક ઈંટ મારી પણ છે. એટલે અહીંયા એક સભાન નાગરિક તરીકે દેશના વિકાસમાં આપેલા ફાળાની તમારી પાસે નોંધ છે અથવા તો તમે તેને જાણો છો. પણ જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ ઇનડાયરેક્ટ ટેક્સીસના સંદર્ભમાં આપણે એ સમજવું પડે કે ઇનડાયરેક્ટ ટેક્સ એક અર્થશાસ્ત્રીએ કીધું કે ધ ટેક્સ વિચ ઇઝ કલેક્ટ ઇન ધ ડાર્કનેસ, અંધારામાં લેવાતા કર છે. આખા વર્ષમાં તમારા ખીચામાંથી કેટલા પૈસા ગયા તમને ખબર જ નથી. એક ગરીબ વ્યક્તિ જેની આવક આના કરતા ઓછી છે અને તે વ્યક્તિ કર નથી ભરતો, પણ ખરેખર એ જ્યારે વસ્તુ ખરીદે છે તો સવારે તમે ઓરલ બીનું બ્રશ યુઝ કરો અથવા તમે કોલગેટ યુઝ કરો અથવા તો તમે ડિઓડ્રન્ટ શેમ્પુ યુઝ કરો, તમે સાબુ યુઝ કરો, તમે ઇટાલિયન લેધર બેલ્ટ પહેરો, તમે પાર્કરની પેન વાપરો, તમે શૂઝ વાપરો, તમે પેટ્રોલ ભરાવો, તમે રિચાર્જ કરાવો, તમે રાત્રે સૂતી વખતે ગુડ નાઇટ ઓન કરો, ત્યાં સુધી નોઈંગલી ઓર અનનોઈંગલી યુ આર પેઇંગ ધ ટેક્સ. બટ લોકોને ખબર જ હોતી નથી. આખા વર્ષમાં તમે કેટલી વાર રેસ્ટોરન્ટમાં જમ્યા, આખા વર્ષમાં તમે કેટલી વાર મૂવી જોયું, આખા વર્ષમાં તમે કેટલી વાર કોલ્ડ ડ્રિંક્સ પીધું, આખા વર્ષમાં તમે કેટલી વાર રિચાર્જ કરાયું. You don't have absolute idea. Not even me. So being a professor, if I'm not making a such type of the accounting, then what you expect from the isolated, the person who are living in a remote area and not a literate person. તો અહીંયા સિવિક કોન્શિયસનેસ નથી, વ્યક્તિ પાસે એ ડેટા નથી, વ્યક્તિને જાણ નથી કે દેશના વિકાસમાં કઈ રીતે મેં ફાળો આપ્યો છે. એટલે અહીંયા નાગરિકતા, સભાન નાગરિક તરીકે વિકાસમાં આપેલા ફાળાનો, એ ભાવનાનો, એ નાગરિકતાનો અભાવ જોવા મળે છે. પરોક્ષ કરવેરા એ અંધારામાં લેવાતા કર છે. તમે તમારી મધર પાસે જાઓ અને તમે જ્યારે ડીમાર્ટમાંથી વસ્તુઓ ખરીદો છો મિત્રો,
તો એ ડીમાર્ટમાંથી તમે 10,000ની વસ્તુ ખરીદી, એમાં તમે કેટલો ટેક્સ ભર્યો તમને ખબર નથી હોતી, કોઈ એવો હિસાબ રાખતું નથી. અને એટલા માટે જ પરોક્ષ કરવેરામાં નાગરિક તરીકે રાષ્ટ્રના વિકાસમાં નાણાકીય કોન્ટ્રીબ્યુશન તમે જે કર્યું છે એ ભાવના, એ જસ્ટ લેવા, એ ક્રેડિટ લેવાની જે વાત છે, એ ભાવનાનો, એ ફીલનો, એ સ્પિરિટનો ક્યાંય અભાવ જોવા મળે છે. જ્યારે ડાયરેક્ટ ટેક્સમાં તમે કેટલા રકમ, સે ફોર એક્ઝામ્પલ, ઇફ સમબડી આસ્ક મી દેટ હાઉ યુ કોન્ટ્રીબ્યુટ, તમે કેટલો ફાળો આપ્યો છે, તો છેલ્લા 10 વર્ષના મારો પાસવર્ડ નાખતાની સાથે અથવા મારા સીએને હું કહું કે ભાઈ મારા છેલ્લા 10 વર્ષના રિટર્ન બતાય, તેમાં મેં છેલ્લા 10 વર્ષમાં કેટલા રૂપિયા, લાખો રૂપિયા સરકારને ચૂકવ્યા છે, એનો ડેટા છે મારી પાસે. તો હું એનું ક્રેડિટ લઈ શકું કે મેં સરકારને આટલા રૂપિયા ચૂકવ્યા છે. ઇટ્સ અ ગુડ સાઇન. તો people carry the burden of tax unknowingly, and the last is the tax on consumptions. પરોક્ષ કરવેરા એ વપરાશ પરનો વેરો છે. તમે જેમ વપરાશ વધારે કરશો, તમે જેમ ખર્ચ વધારે કરશો, તેમ કરવેરાનો દર પણ વધારે આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એકની જગ્યાએ 2 ઘડિયાળ ખરીદશો, તમે ટેક્સ વધારે ભરશો. તમે વારે ઘડીએ બહાર જમવા જશો, તમે ટેક્સ વધારે ભરશો. ડોમિનોઝનો પિઝા તમે ખાવા જાઓ ત્યારે તમે કેટલો ટેક્સ ભરો છો, તમે વિચારજો. સરકાર એને લક્ઝુરિયસ આઇટમમાં ગણે છે કે દરેક વ્યક્તિઓ તે ખાય છે, એના માટે એના પર લગભગ 28% જીએસટી છે. તમારું બિલ બનતું એના 28% જીએસટી તમે નોઈંગલી ઓર અનનોઈંગલી ભરી જ દીધા. ફાઇન. તો જેમ જેમ વ્યક્તિની વપરાશ વધતી જાય છે, તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે. અને તેમ તેમ વધારે કરવેરા, આઈ મીન ટુ સે, તમે ભરો છો. એટલે ઘણી વખત એવું પણ બને છે કે પરોક્ષ કરવેરામાં વધારો થવાના કારણે લોકોની ખર્ચ કરવાની અને વપરાશ કરવાની વૃત્તિ પર વિપરીત અસર પડે છે. કેન્સે એવું કહ્યું કે આવું થવાના કારણે શું થાય કે માંગ ઓછી થાય. માંગ ઓછી થાય તો ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય તો રોજગારી ઘટે, લોકોની આવક ઘટે, ફરી પાછું ખર્ચ ઘટે, ફરી ઉત્પાદન ઘટે, ફરી રોજગારી ઘટે. અને આમ થવાથી દેશ લાંબે ગાળે મંદી તરફ જાય અને દેશનો આર્થિક વિકાસનો દર ઘટે. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે અહીંયા કન્ઝમ્પશન્સ પર લેવાતો કર, તો તમારે એવું બી ધ્યાન રાખવું પડે કે બહુ વધારે પડતા કરવેરા નાખવા જોઈએ નહીં. નહીતર તો એવું પણ બને કે લોકો આપણા દેશની વસ્તુઓ જ યુઝ કરવાના બદલે બીજાની વસ્તુઓ યુઝ કરે. કારણ કે લોકોને એવું લાગે કે ભારત સરકાર તો બહુ ટેક્સ લે છે, પણ એના કમ્પેરિઝનમાં દુબઈથી શોપિંગ કરીએ કે ચીનથી વસ્તુ મંગાવીએ, ઇટ્સ વેરી ઇઝી, ઇટ્સ વેરી કન્વીનિયન્ટ એન્ડ ઇટ્સ ઓલ્સો વેરી ઇકોનોમિકલ. આર યુ ગેટ માય પોઈન્ટ? તો પરોક્ષ જે કરવેરા છે તે વપરાશ પરનો વેરો છે. વપરાશ જેમ જેમ વધતી જશે તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય. વપરાશ ઘટે તો કરવેરાનો દર પણ ઘટતો જાય. તો આ કરનો બોજો કોના ઉપર છે? તો કે આ કરનો બોજો એ વપરાશ ઉપર વધારે પડે છે. છેલ્લો એક મુદ્દો ઓર ચર્ચા કરી લઈએ કે ધીસ ટેક્સીસ આર નોટ સર્ટેન. વોટ યુ મીન બાય સર્ટેન? તો આપણા દેશમાં ડાયરેક્ટ ટેક્સમાં સરકારને ખબર છે કે મારી પાસે આટલી રકમ આવશે, આટલા સરકારી કર્મચારી છે, તેમની આવકનો સ્લેબ આટલો છે, ગયા વખતે એ લોકોએ આટલું રિટર્ન ફાઇલ કરેલું, તો આટલી રકમ સરકાર પાસે આવશે. અને એ પણ સરકારે જે ડેડલાઇન નક્કી કરી છે કે આ તારીખ સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરવું, ત્યાં સુધી વ્યક્તિ ભરશે અને આ જ વ્યક્તિ ભરશે. એટલે મિસ્ટર મીના જ ભરશે, આટલી રકમ ભરશે, આ સમય પહેલા ભરશે. તો ડાયરેક્ટ ટેક્સમાં એક શ્યોરિટી, એક સર્ટેનિટી, એક નિશ્ચિતતા હોય છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ઇનડાયરેક્ટ ટેક્સીસ, તો આ ઘડિયાળ પર સરકારે ટેક્સ નાખ્યો, તો એણે પાર્શિયલી શિફ્ટ કર્યું કે કમ્પ્લીટલી શિફ્ટ કર્યું, પોતે વહન કર્યું કે ગ્રાહક પર ખસેડ્યું? ગ્રાહક પર ખસેડ્યું તો કોણ ખરીદશે, ક્યારે ખરીદશે, કેટલા પ્રમાણમાં ખરીદશે કે નહીં, ઇવન એ નક્કી હોતું નથી. એટલે પરોક્ષ કરવેરા એ અનસર્ટેન છે, એ નિશ્ચિત નથી.
એનાથી સરકારને ક્યારે કેટલા પ્રમાણમાં આવક મળશે હજી સુધી નક્કી હોતું નથી. એન્ડ ધેટ્સ વાય ઇટ્સ વેરી ડિફિકલ્ટ. મેં તમને કહેલું કે બહુ એક્સપેન્સિવ છે પરોક્ષ કરવેરા. તમારે આખી મોજણી કરવી પડે છે, સર્વે કરવું પડે છે, કોણ ક્યાં શું વેચે છે, કેટલા પ્રમાણમાં એને વગર બિલે કેટલું વેચી દીધું, બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આની પાછળ બહુ મેન પાવર લાગે છે, એટલે બહુ અઘરું હોય છે. એટલે પરોક્ષ કરવેરા એ નિશ્ચિતતા એમાં નથી હોતી, પરંતુ પ્રત્યક્ષ કરવેરામાં હોય છે. તો મિત્રો, આ સાથે જ આ લક્ષણો જે છે એ આપણે પૂરા કર્યા. આઈ હોપ યુ એન્જોઈંગ ધ લેક્ચર. આવનારા લેક્ચરમાં આપણે આના ફાયદા અને ગેરફાયદા, જેને મેરિટ્સ અને ડિમેરિટ્સ કહેવાય છે, તે જોઈશું. ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. જય હિન્દ એન્ડ નમસ્કાર.